હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? વેરી વેરી ગુડ મોર્નિંગ. જો બધાય રેડી થઈ ગયા છે, હવે નીકળી છીએ ઘર બાજુ. ચાલો ધીમે ધીમે નાસ્તા પાણી કરશું બહાર ને પછી જાય ઘર બાજુ. કેમ કે વહેલા આજે નીકળી જવાનો પ્રોગ્રામ કર્યો, બીજે ક્યાંય જવાનો પ્રોગ્રામ કર્યો નથી. ને જો ખેણિયા. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. ભાઈ ગુડ મોર્નિંગ લ્યો. એ તું કા પડી ગયો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું? ક્યાં ક્યાં કોને ધક્કો માર્યો? જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આ શું તને તેડે એમ? શું થયું? બાબા જવું છે ને? હાલો હાલો નીકળી. ટાઈમ ઓવર થાય છે. હા આપણે બધા સામાન આમ કરીએ. તો અત્યારે લીધો છે હોલ્ડ. વાગ્યા છે અરાઉન્ડ 1:30 જેવું થઈ ગયું છે. કા હાલ આપણે જવું જ છે. હાલ ને નહીં નાટક હોય. વચ્ચે એક જગ્યાએ ઊભી રાખવી પડી થોડીક વાર, કેમ કે અમારે એક વિડીયો અપલોડિંગનું એનું કામ હતું, તો એ પતાવ્યું. એટલે જે બીજું હતું બ્રાન્ડ શૂટનું રિલેટેડ, એ વ્લોગ લાઈવ કરી નાખ્યો. વ્લોગ તો રાતે છે ને મસ્ત અપલોડ કરીને મૂકું. હોઈ ગયો તો સવાર થયો ને ત્યાં થઈ ગયો અપલોડ. હે બરોબર ને? ટાઈમે આવી ગયા છીએ ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. એ તે તો ખાઈ લીધું ને? હે તે તો ખાધું ને? હજી ખાચું ખાવાનું બાકી છે. ઓકે હાલો, હજી ખાવાનું બાકી છે. જોઈ હું ખાઈ ભાઈ. હાલો ટેબલ બેસાઈ ગયું છે. બપોરે ખાવામાં કેવું ઉઈ ગયો ઉઠો હજી બેઠા ને તરત ઉઠો. હે ટકલેશ ઉઠો કયો ઉઠો નું કે હજી ખાવા બેઠી નથી ને ત્યાં તો ઉઠો. એ ટકુ તાર શું ખાવાનું? આજ સાચું છે. જો છોકરાને લઈને ફરવું ઈઝી નથી. હા એનું એના શેડ્યુલ પ્રમાણે રહેવું પડે. એના શેડ્યુલિંગ સાચવવાના. તે બોલવું સહેલું છે, હા કરી બતાવવું નહીં બહુ અઘરી વાત છે. બિંદુ સાચી વાત. એના શેડ્યુલ પ્રમાણે રહેવાનું બધાય. એના શેડ્યુલમાં રહીને તમે જલસા કરો ને એ જ સાચું. હા અને લાઈફમાં કાંઈ પણ નાની ટ્રીપ હોય કે એક દિવસની હોય કે કાંઈ પણ હોય, તો તમે એક મેમરી લઈને ત્યાંથી નીકળો, કેટલી એન્જોયમેન્ટ થાય, કેટલી મજા આવે. ના ના ફરવાનું છે. પછી તો કે પછી તો હમણાં પછી એવું થાય છો પહેલા શું કરે, પહેલા લગ્ન થયા હોય ના પહેલા તો એમ ન હોય એટલે કહેશે ના પરિસ્થિતિ ઓલી છે આમ તે બરોબર. પછી મેરેજ થાય તો કહેશે થોડેક હરખા થઈ જાય, પછી હરખા થઈ જાય. તો છોકરા થઈ જાય તો કે છોકરા નાના મોટા થઈ જાય. તો કે મોટા થઈ જશે ને પછી જઈશું. મોટા થઈ જાય તો હવે સ્કૂલ ચાલુ થઈ જાય, હવે ક્યાંય નીકળે નહીં. એટલે જો જિંદગી પૂરી થઈ જાય. એના કરતા નીકળી પડવાનું જ્યારે ઈચ્છા થાય. હા, જ્યારે થાય ત્યારે તું આરોટવાનું બંધ કરો, હમણાં જીયા હોય નહીં, કોઈનું ઓલું કરવાનું નહીં. તમને તમારા છોકરાઓની ખબર જ હોય કે ટકા ભટકાયા કરશે. એ ભટકાડે જો જાણી જોઈ. એને હાલો ઓર્ડર લઈ ગયો. હાલો હાલ કેવલ આપવા પડે. આય તારું શું ઓલું તો શું વિચારે ના હું તૈયારી order દેવાનું કામ કેવું. એનું કામ હે. ટકો એ ટકો થોડીક વાર પહેલા જો ઘરે આવી ગયા ફાઇનલી આરામથી સરસ મજાના. ને જેવા આવ્યા ને એવા આરસીભાઈ ચાલુ કરી દીધી ટીવી કે મારે ટીવી જોવી. ને અત્યારે આયલો બાર. હે દાદા આઈ ગયો હવે. દાદા આયરે ગયો. કાંઈ વાંધો નહીં. હાલો મજા આવી? બહુ જ. બહુ જ ને. સરસ લ્યો, બસ મજા આવી જોઈએ આપને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. શું કર્યું તમે? અમે શું કરી ખાઈ પીને મજા. હા ઢોસા ખાધા. સકાળ ખાવા ગયા તા ને. હા. મમ્મી ને પપ્પા હે ને બે નકર જનરલી અમારા હારે તો અમે બધાય જાય, પણ મમ્મી પપ્પા એકલા ન જાય. એકલા ન જાય. કાલે મમ્મી ને પપ્પા ને ઢોસા ખાવા ગયા તા. વિડિયો કોલ કર્યો ને,
ક્યાં તો કેમ કે ઢોસા ખાવા આવ્યા સરસ સરસ જવાનું જ એમાં શું છે જવાય હું તો કહું છું, પણ મમ્મી કે ના રે એમ કરે તમારે બે જવાય કેટલી વાર એમાં હું પાછે હે ને અહીંયા ઢોસો પેપર આવે ને તો પોચો થઈ જાય. ના પેપર ઢોસો અહીંયા જ ખાવાની મજા આવે તો પપ્પા કે હાલ ને ઈ કે આજ ખાઈ આવીને ફરી આવી ઈ કે પછી ભાઈને ગયા ઢોસો ખાતા આવીને. સરસ એ વાત સૌથી સારું કામ કર્યું. એ ભગવાન હાલો થોડીક વાર આરામ કરશી. હવે ફ્રેશ થઈ જાય ને મમ્મી હા નાઈ લ્યો. હા સરસ કાંઈ તોફાની નહીં કાંઈ નહીં કાંઈ નહીં આરામથી દર વખતે જાય એવરીથી આરામથી આયેલા મોજથી બાય આગળ બેહી રહ્યો. મને ઈ હતું મેં કીધું કડિયા કરશે ને તો કઈરું કેવું ખબર મમ્મી હા આપણે કેવલ ડ્રાઇવિંગ કરવા બેઠો ને હા તો આશીષની બાજુમાં બેઠા હા તો આશીષ આગળ હતો તો પાછળ ઘરે ને ઘરે આવ્યા કરે. આગળ પાછળ આગળ ને પાછળ આગળ પાછળ કર્યું. તાર ડ્રાઇવિંગ નથી કરવું હું જ કરું એટલે એક જગ્યાએ બેહી રહીએ. પાછળ ન જાય ઓલા આગળ. કેવલ પાસે પાછળ ન જાય. મેં કીધું એટલે પછી એને મેં કીધું કેવલ તું એક કામ કર તું એને આવતો રહે. કેવલ ડ્રાઈવ કરવા વચ્ચે આવ્યો મેં કીધું તારે હાવ નથી કરવું ન કરે હે ને આ આગળ પાછળ કે 3 મિનિટ નો થાય ને ત્યાં કહે છે કે મમ્મી પાસે જાવ પાછો 3 મિનિટ નો થાય વાલો પપ્પા પાસે જાવ મેં કે તું એને એના કરતા સૌથી હારો મમ્મી પાસે બેહી તો રે શાંતિથી. હા બેહી રે હા સરસ લ્યો હાલો. દાદા દર્શન તો કરી આવ્યા. હા કરીએ વાહ સરસ ઈચ્છા હતી પૂરી થઈ ગઈ ને. હા બસ બીજું સૌથી હારામ હારું. ફ્રેશ થઈ જાય હવે થોડાક ઓકે જોઈ પછી જોઈએ આગળનું શેડ્યુલ. 7 વાગી ગયા. હા, આગળ જોઈ પડશે. હાલો પેલા ફ્રેશ થઈ આવ્યા ફ્રેશ થયા અને પછી જો તરત જ છે ને સૂઈ ગયા હતા. નાની કેવી ઝપકી મારી લીધી. હવે એકદમ આમ થાક ઉતરી ગયો ને એવું લાગે. મસ્ત પવન આવે છે લાગે છે કે વરસાદ હવે 1-2 દિવસમાં જ આખી રીતના નાઈટનો નજારો આખી સોસાયટીનો જો હવે હમણાં 2-3 દિવસથી તો છે ને સ્ટ્રીટ લાઇટ છે ને બધી બંધ હતી. અહીંયા કંઈક શોર્ટ સર્કિટ થયું હતું હજી રાખ્યું એવી રીતે. હા હજી બે એક બંધ છે રિપેરિંગ કામ ચાલુ છે 2 દિવસથી. શું કરે હે હજી વિંદર કરે જો. ઓ ઉઠો નિંદર નો કરો. અરે હાલો નિંદર નો કરો ઉઠો. બંધ નથી થયું થઈ ગઈ ભૂલથી લાઈટ કરો. આવા ઘરવાળા હોય પંખો બંધ કરી દે બોલો ભૂતા હોય ને તો એમ જ હોય તમે ઉઠો ને પછી શું કરવું પડે હે. હજી નિંદર આવે થોડીક નિંદર ન કરો ઉઠો એકદમ કોટામાં આવી જાઓ. તો કાંઈ નહીં ઓલું લઈને બેસી જવાનું મસાજર. મને કોક કરી દે મને ગમે પણ હવે આજે થાકેલા હોય ને તેથી નો કહેવાય. તેથી ના વરસાદ જેવું કેવું છે વરસાદ તો આનું ઘણું કઈ નક્કી ન હોય આવે નો આવે. વરસાદ આવશે એવું લાગે જોઈએ હવે લાગે 3-4 દિવસમાં પડશે હવે. હાલો બધાય જમવા. જો જમવામાં છે રસ રોટલી ને શાક. બટેકાનું શાક છે રસ રોટલી. રસ રોટલી બનાવી નાખી. ભૂખ લાગી હારી પટની એટલે નથી બોલાતું. બટેકાનું શાક બનાવવાનો પ્લાન હતો. બટેકાનું શાક જ ખાઈશું એમ બધા આજે પ્લાન હતો જ. નકર અમે નોર્મલી અમારે હે ને રાત્રે ન હોય. રાત્રે રસ ઓછું હાલો હું ખાવું કેરી ને એવું કંઈક હાલતું હોય પણ અમારે બપોરે ફિક્સ હોય એમ અત્યારે રસ. પાછી આજે કેરી નાખી છે. હા મમ્મી ને પપ્પા ગયા છે માર્કેટમાં કે અમે લેતા આવ્યા કે મજે 1.5 મણ નાખી છે. આ છેલ્લી કેરી હવે કહી દીધું ઓમે નથી વેચવાવાળે કહી દીધું કે હવે પતી ગઈ આ છેલ્લી કેરી. બસ તો બસ કે હવે હે નહીં કે અમારે આંબામાં કેવું હે સીઝન વાઈ જાય પછી કે કેરી મિસ કરી એ તો લાગે. કાંઈ વાંધો નહીં હાલો જમી લે. સ્ટોર ને એવું કરતા હવે કાંઈ નથી કરતા. ના સ્ટોર કરવાની જગ્યા તો ઘણી છે પણ નથી ઈચ્છા. એ તો કહું આ બાજુ ઘણી થઈ જાય પણ નથી કરવી. ફ્રીઝર આખું હે જ અમે આખું ફ્રીઝર ભરી દઈએ કેટલી સ્ટોર થઈ જાય ખબર આમાં. ઓલામાં અમારે 1-1.5 મણ જેવી થઈ જતી ખુશી. હા નાનું ફ્રીજ હતું એમાં. હા અમે પેલા કરતા ત્યારે આમાં કેટલી થઈ જાય ઘણી થઈ જાય. હા કાંઈ નહીં જમી લઈ હાલો. હા
સ્ટોર કરી તો હજી બીજા 2-3 મહિના ખેંચાઈ જાય એટલી સ્ટોર થઈ જાય. ના નથી કરવી. તો આપણે સીઝન કેરીની આમ પછી કેટલી તમે કેરીની કિંમત ભૂલી જાવ હો. કેરીની કિંમત ભૂલાઈ જાય. હા એ જે વસ્તુ સમજાય જ્યારે કે આ મળે છે, ને ત્યારે કેરીની કિંમત છે ને ઈ નો હોય ને, કેરી નો મળતી હોય ને તો જ પછી સીઝન આવે ને ત્યારે થાય. જો ઓલા બેકગ્રાઉન્ડમાં 2 કપ દેખાય ને એ લાવ્યા હે કપલ કપ હે, એક પિંક હે ને એક બ્લુ હે. એ રીકારી આવે ને એટલે અમને હસવું આવે. હસું જ આવે ને. એક જગ્યાએ એમ કપ લીધા હતા, હસું બે ફોડી નાખ્યા અહીંયા. એટલે ઈ પછી કોક આ વાર શેર પાછા કરશું. નવા લાવ્યા. ઈ પછી શેર કરશું પછી એકાદ વાર. હા, યા કપ બાર નીકળશે ને ત્યારે થાય છે શેર. હા મેં બે જમીને સોસાયટીમાં વોક કરવા નીકળ્યા તો રિટર્નમાં એને પોતે આવતો હોય છે હર્ષિવ બા દાદા આયરે ઘરે જતો હોય છે. તો મને જોઈ ગયો ને પાછો આવ્યો, પાછળ દોડ્યો કે બા દાદા ઓલા એ ખુશી વાહે દોડ્યો ઈ કે વોક નત કરાવો, અમને બે ગાર્ડનમાં લઈ આવ્યો આયા. ગાર્ડનમાં લઈ આવ્યો અમને બે ને પોતે જો હિંચકા ખાઈ. પોતે આરામથી હિંચકા ખાય ને આ જ હિંચકામાં બેહવું હોય હો એને. ને એ ફિક્સ જ કે પપ્પાને જ ખવડાવવાના, બીજા કોઈને નહીં વાવવાનું. હે શું ગીત ગાતો હોઈશ તું? આજ ગાડીમાં ગીત ગાતો હતો. ગીત ગાતો હતો ને તું? હે હે એ મને કહે કે ઈચ્છા નાખે એમ. આજે છે ને એક હા ખવાયેલું બૂટ પાછું મળી ગયું. બોલો. હા ખોવાયેલું બૂટ પાછું મળી ગયું. કેમ કે અમે નાના કુકા હે ને તો અમેનું ઘર બને ને એમાં કુકા રહીએ, 7 કુકા હે નાના. એમાં લઈ ગયા તો એ હે ને રાતે એકાદ બહાર રહી ગયું ને તો એમાં ખેંચી ગયા હતા ઈ ઘરમાં. તો આ જો હતા. ધ્યાન ના આવ્યું હોય છે કા? હા મમ્મી કાલ ખાવા દેવા ગયા છે ને. આ તો ખોવાઈ ગયું તું. શું ઉતરવું છે? હે શું કરવું હે? પાછળ વયો ગયો. આશીષ થોડો કેવું લાગે? આ ઉભો રે, કાંઈ નથી ગયો તું બરોબર જ છે. અમે પાછળ હરખો કરીશ તો રોઈ છે ઈ. ના નો રોવે. માં દીકો ડાયો કેટલો? બસ થઈ ગયો ને હરખો. બસ હરખોય કરવો પડે. મેં કીધું હાલો થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય. હા પવન બહુ મસ્ત છે. પવન બહુ મસ્ત હે. શું કે હર્ષિવ મજા આવી હતી ફરવાની મજા આવી? હે અને હા દાદાને આપણે વસ્તુ બતાવી, આપણે લઈ આવ્યા ની ઘરે જઈને ને દીકા. હા શું ખરીદી કરી હાલો? બાન દાદા ને નથી જોઈએ, હજી કાઢ્યું જ નથી કાંઈ સામાન. થોડીક વાર અહીંયા બેહીને પછી જાય, મજા આવે બેસવાની. મજા આવે ને જાય. હા ને જો એક કોમેન્ટ હતી કે ગાર્ડનમાં કેમ કોઈ હોતું નથી, તો સોસાયટીનું પ્રાઇવેટ ગાર્ડન છે તો શું હોય કે સોસાયટીના સભ્યો સિવાય બીજા તો કોઈ હોય નહીં. બરાબર ને ખુશી? બરોબર છે. હા એના માટે કે પર્સનલ સોસાયટી માટે જ છે, તો કોઈ આઉટર્સ બીજા માટે નથી. એના માટે કોઈ હોય નહીં, બહુ ઓછો રસ હોય. ગાર્ડનમાં હોય તો શું કે હજી સોસાયટીમાં બધાય ઘણા બધા રહેવા ધીમે આવશે એટલે પછી થઈ છે. બધા અલગ અલગ ટાઈમે આવે. હા એટલે પ્રાઇવેસી રે. સારું મજા આવે. મજા છોકરાને મજા આવે ને, બધા છોકરા એ રમતો રમતો હોય ગાર્ડનમાં. પડીને આવે. એવું જોઈએ હા. એ તો એમ જ હોય ને, છોકરાને શું હોય કે રમે પડે. જેટલા આવે એટલા બધાએ તાર દોસ્તર છે ને બગાસા ખાઈ છે, ઉઈ જવાનું. હુઈ જ જવાનો. આઈ જાય બે જા. હા તને જરાક હિંચકો આમ બંધ રાખીને હાલો થોડીક વાર હા એન્જોય કરીને પછી જાય ઘરે. સાળંગપુર ગયા હતા ને શું ખરીદી કરી ને એ બતાવી તમને. અને બાકી બધું જો ઓલું આઈસ બોક્સ ને એ બધું તો ખોલીને રાખી દીધું છે. બધું ખોલ નાખ્યું. બેગ એ ખાલી કરી એક નાખું. વસ્તુનું બતાવી દઉં. હવે ના એ હવે હુઈ ગયો એ છે. જો આ સ્પેશિયલ વસ્તુ છે. આમે સેલ્ફ ખાલી રાખ્યા હે કે આવી રીતે જાય ને અહીંયાથી બધી વસ્તુ. જગ્યાએથી જ ઈ વસ્તુ લાવવાની છે. હા ભગવાન લાવવાના છે. સરસ હાલો બતાવો, ખોલો વાર લાગે આશે છે એમ. તમે યાર ઉતાવળે જાજો. ઉતાવળા તો હોય જ ને. અમને આ આગળ જ અમે લાસ્ટ ટાઈમ ગયા ત્યારે ગમી હતી, પણ પછી હજી મંદિર બન્યું નહોતું તો કેવડા સેલ્ફ બને કેવડું ઓલું બને એ પ્રમાણે. મસ્ત છે. સરસ
સરસ લ્યો બહુ મસ્ત છે કિંગ ઓફ સાળંગપુર. કિંગ ઓફ સાળંગપુર લ્યો આવી ગઈ હનુમાન દાદાની મૂર્તિ યસ બ્રાસની યાર બ્રાસની છે અમે અહીંથી લેતા હતા ને પછી મને એમ થયું કે હનુમાન દાદા એ જાય ને ત્યાંથી લેવી છે. હતી સરસ ત્યાં ઘણી બધી અલગ અલગ છે હા અલગ અલગ ટાઈપની નાની મોટી સિમ્પલ આવડી હતી આપણે જોવા ગયા અહીંયા બધી તો પછી આ રીતની લેવી હતી ને એટલે સવારમાં પછી સવારમાં મંદિરમાં મૂકી દઈશું મમ્મીને મત બતાવ્યું મમ્મી નથી બતાવી મમ્મી હજી જોઈ હજી બેગ જ હમણાં કાઢ્યું એટલે સવારે બતાવીશ મમ્મીને હવે આઈશ બતાવી હતી પણ પછી કાંઈ વાંધો નહીં બેગ કાઢ્યું તો આવી રહી કીધું તમને બતાવી દઈ જો આ બહુ ગમી તેવું મને હમ આ બે વસ્તુ ને રમકડાની બાકી બીજી કાંઈ રમકડા તો હોય જ એના રમકડા ગમે ત્યાં જાય ને હા. થઈ ગયું એ. કાંઈ વાંધો નહીં. હાલો હવે જો અત્યારે બેયનું ડિસ્કશન અહીં આવતું હતું કે હવે DJI ને થયું છે જે બિચારાને આવ આમ ઓલું થઈ ગયું એ હવે રિપેરેબલ નથી જરાય કંઈ થાય એમાંય નથી કંપનીમાં વાત કરી પણ હવે કેટલા દી આવે ઓલું થાય એના કંઈક કર્યું એના ઓપ્શનમાં શું કરી એ વિચારી કેમ કે હવે રીલ શૂટ ને એ બધું કેમેરો છે તો કેમેરાને ચાર્જ કરી લઈ હવે જોઈ બરોબર ને હઉ કેમેરામાં શૂટ કરવાનું ટ્રાય કરી આપણે કર પહેલાં કરતા એવી રીતથી લોગ નો આલ્યા વ્લોગ નો હાલે કેમેરો હેવી પડે ને એવી પડે વ્લોગમાં તો કે આમાં મોબાઈલમાં ઉતાર શૂટ કરશી ઓમ રીલ શૂટની વાત કરું રીલ શૂટ મને એમાં કેમેરો આલે હા હા રીલ શૂટમાં કેમેરોની બધું કરી જોઈએ જોઈ. વસ્તુ જોઈએ હવે કેવી હોય ઈ હા પહેલા હજી થોડુંક જોવું પડે અમે એક વસ્તુ જોઈએ નવી વસ્તુ પછી આ લેવાઈ જાય ને આપણે લેવાઈ જાય ને પછી આપને ફાવે નહીં તો મજા ન આવે એના કરતાં જોઈ શું કરી આગળ આગળ ખબર પડે હવે અમને બી DJI ના ઓલામાં ઈ જે અમે Insta360 જોયું હે DJI માં કેમ જે એનું ઉપરનું ઓલું હે ઈ હાચવવું પડે એવી રીતના એમાં ઈ એક નથી મગજ મારી એ બધાય જે એમાં લેન્સ અત્યારના સાચવવો પડે ઓલા કેમેરા આવશે ને એ બધાયમાં તારે એટલી તો કેર કરવી જ પડશે જે નાના નાના ગોપ્રો છે ગમે તે ગોપ્રો એ આવડો ગમથો આવે એને કેટલો સાચવવો પડે ખબર બહુ હાચવવા પડે બહુ હા. ઓછા બધાયને. એ તૂટી જાય એટલે પતી ગઈ વાત ઈ જરાય પડે બળે એટલે એની બધાય એકદમ નાજુક આવે નાજુક તો કાંઈ કેમેરા ને કેમેરો ઓલો આપણો છે એ કેમેરા ને એના અંદરનું સેન્સર બેન્સર પડી જાય સેન્સર ખરાબ થઈ જાય કેવડો ખર્ચો આવે આ બધી વસ્તુ કેવી છે ઓમ તો મોંઘી આવે જ પણ હાઈરે જ્યારે એ એકવાર કંઈ પણ ખરાબ થઈ ગયું ને જો ભૂલથી તૂટી ગયું ને તો એમાં એનો રિપ્લેસનો કે એના ઓલો કરવાનો ખર્ચો એટલો જ થઈ જાય કે જેટલું નવું આવી જાય હા ઈ વાત એ સાચી એક વસ્તુ કેમેરામાં ની બધામાં એવું થઈ જાય અને પાછી મોટો પ્રશ્ન હું ખબર હે આપણે હે ને રાહ ન જોઈએ કે ચાલો આ મહિના પછી લીધું એમ આપણે જોઈએ જ એમ. કેમ કે આપણે એ વસ્તુમાં ઓલા કરી છીએ કે આપણે એ વસ્તુમાં જ બધું કામ કરી બધું કરી એટલે હવે ઓબ્વિયસલી અત્યારે હે આઈફોનમાં શૂટ થાય નકર વ્લોગિંગ બંધ ને બધું બંધ હોત ને હા, હા આપણી પાસે બેકઅપમાં વસ્તુ છે ના હવે આમાં કંઈક થાય તો કેમેરામાં જ શૂટ કરી લઈ કેમેરો છે તો હજી એટલે 2-3 વસ્તુ બેકઅપમાં ધીમે ધીમે જોઈએ જ કોઈ પણ કેમ કે કન્ટેન્ટ ક્રિએશનમાં જ છીએ આખા ઓલા આપણે એટલે હાલો હવે આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી